હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમે આશા રાખો બધા સ્વસ્થ અને મસ્ત છો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જુઓ તમે, સુરત દાદા એકદમ ઉપર ચડી ગયા, કારણ કે વાગી જશે 9, લગભગ 8:30-9 વાગી જશે. અને હું થઈ ગયો છું રેડી, તૈયાર થઈ ગયો નહીં ભાઈ. અને આજે છે ધૂળેટી. તો સૌથી પહેલાં બધાને હાર્દિક શુભકામના ધૂળેટીની. અને આવું નવું તમારો બધાનું રંગમય વરસ રહે એવું આશા. તો આજે ગામડાની ધૂળેટી કઈ રીતે કરે તે તમને બધાને બતાવીશ. અને એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો ગાઈસ જો આ બધા મને કલર લગાડવા આવી ગયા છે. આ જો 1 2 3 જણા, અને ઘેરી લીધો છે મને બરાબર. કલર લગાવે છે. કશું નહીં બગા, કશું નહીં. ઓકે, આ તો હાથે ઘણો બે દઈ ગયો. હાથ વધારે બેહી ગયો તો 4 વાગે છે. હવે તમારી વારી બરાબર. કારે થૂક લાગે કાયદેસર. ઓય આ ગોબરો છે, પક્યા જો, પક્યા જો. બસ આ નહીં આવ્યું ઘણું ભભરે. નહીં ઓકમ લગાડતો ભભરે ઘણું એમ કહું. તારી વાત થઈ ગઈ. મને મસ્ત ખબર તો નહીં. મિત્રો આપણે જઈએ છીએ હવે મેળામાં. આપણા ગામની નજીક એકદમ મેળો ભરાય છે, જે કે હોળીના દિવસે જ ભરાય. પણ આ વખતે ખબર નહીં, ડબલ પૂનમ ને એવું બધું કહે છે, એટલા માટે ધૂળેટીના દિવસે આજે મેળો છે. તો મેં જઉં છું અને આપણા ભાઈ આવે છે, પ્રકાશભાઈ. 2 જણ જઈએ છીએ. આગળ ભાઈબંધો મળશે ને, નીચે બીચે બધા પણ જોઈએ આવે. અને મેળામાં તમને સિનેમેટિક રીતે બતાવીશ. વધારે એક્સપ્લોર તમને જોવે છાણો. ચાલો જઈએ ત્યાં પછી કરીએ. હું પાલટી મનીષ ઓળખાણ પડક નહીં લા. હો મારા મેળામાં આવી ગયા છે અમે. અને જુઓ તમે, નિત્ય આવ્યો અડધા કલાક ભાઈ મને બોલાવ્યો ને ફોને નહીં કર્યો. ને આવડે આવી ગયો છે. અને પ્રકાશ બાબુ આવડે ચકડોળમાં 2 વાર રહી આવી ગયા. ચકડોળમાં ચકેડી વાળો ચાલુ કરે, જગ્યા ખાલી થાય એટલે અમે બેસી ગયા એમ વિચારીએ, પણ ફૂલ થઈ ગઈ છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હે લાડી લે હું આગળ તું લી બધા વાંડા હું લાવ છે. ડોલ કે છૂટી ન આવેલા. ખરાબ ચાલે છે.